હાલ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. દરેક પક્ષના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. ત્યારે સુરતમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની સહાય ન ચૂકવાતા રોષ જોવા મળી રહ્યો છે. ગૌશાળાના સંચાલકોએ રજૂઆત કરી હતી કે માર્ચ મહિનો શરૂ થઈ ગયો અને પૂર્ણ થવાના આરે છે. ત્યારે ચૂકવણી માટેનો છેલ્લો મહિનો હોવાથી સંસ્થાઓને સહાય ઝડપથી મળે તે ખૂબ જરૂરી છે. રાજ્યના બીજા જિલ્લાઓમાં માલિકીની જમીન અંગે કોઈ વાંધા વગર મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની સહાય ચૂકવણી કરવામાં આવી છે. જેથી સુરતમાં પણ ઝડપથી સહાય ચૂકવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. મારું નામ જય પટેલ છે. આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ મુખ્યમંત્રી સાહેબે 500 કરોડની ગ્રાન્ટ ફાળવેલી. એ ગ્રાન્ટના અનુસાર ઘણી બધી ગૌશાળાઓને ગ્રાન્ટ મળેલી, પણ એમાં એક કન્ડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ. ત્યારબાદ બધા ગૌશાળાના ટ્રસ્ટીઓ અને બધા પાંજરાપોળના ટ્રસ્ટીઓની રજૂઆત બાદ સરકારે એ કન્ડિશન કાઢી નાખેલી. તો આ વર્ષે એ કન્ડિશન નથી, છતાં બી એ કન્ડિશનને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા, બાકી બધા જિલ્લાને તો એ ગ્રાન્ટ મળેલી છે, પણ સુરત જિલ્લાને એ ગ્રાન્ટમાંથી, સુરત જિલ્લાની ઘણી બધી ગૌશાળાઓને એ ગ્રાન્ટમાંથી સહાય નથી મળેલી. એટલા માટે જે ગૌશાળાઓને નથી મળેલી એ ગૌશાળાના સંચાલકો આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે અમને એ ગ્રાન્ટ મળવી જોઈએ. અને અમે આજે આ સરકારને લાવેલા છીએ, હિન્દુત્વવાદી સરકારને એટલા માટે લાવેલા છીએ કે ગૌ માતા માટે કંઈક કરશે. ગૌ માતા આજે હેરાન છે, કચરો ખાય છે, પીડાય છે, કપાય છે. એના માટે આ હિન્દુત્વવાદી સરકાર કાંઈ ને કાંઈ કરશે, એટલા માટે જ આ સરકારને લાવેલા છીએ. જો એ સરકાર ગૌ માતા માટે કાંઈ ન કરે તો પછી કોઈ જાતનો મતલબ જ નથી એ સરકારનો. અને અમારી આગામી એવી તૈયારી છે કે જો અમને આ સુરતની ગૌશાળાઓને આ નહીં મળે, આ સહાય નહીં મળે, તો સુરતમાંથી કમસે કમ 20 થી 30 હજાર ગાયો કલેક્ટર કચેરી તરફ રવાના થશે અને હજારોની સંખ્યામાં ગૌ સેવકો કલેક્ટર કચેરી તરફ રવાના થશે અને કલેક્ટર કચેરીનો ઘેરાવો થશે. એવી તૈયારીઓ છે.